નમસ્કાર ટીવીના વિશેષ સાથે હું છું જયેશ. નમસ્કાર, હું છું વિધિ. અને આજે વાત કરવાની છે પ્રેમની અને પ્રેમ સાથે ખીલી ઉઠેલી વસંતની. વિધિ, બિલકુલ, પ્રેમ છે તો જીવન છે અને વસંત છે તો જ જીવન જીવવાની મજા છે. બિલકુલ. અને પ્રેમ હોય તો આપણા જીવનમાં વસંત કેવી રીતે ખીલી ઉઠે તેના માટે શું કરવાનું છે? બસ માત્ર થોડા ઉપાય કરવાના છે. હા, અને ઉપાયોની સાથે સાથે થોડા ક્રિસ્ટલ, ટેરો કાર્ડ, આ બધાનું એક મિશ્રણ તૈયાર છે અમારી પાસે. બિલકુલ. આ મિશ્રણ થકી આપણે એ જાણવાનું છે કે આપણા જીવનમાં આ પ્રેમની પરિભાષા હોવી શું જોઈએ. વસંત પંચમીને શાસ્ત્રોક્ત રીતે કઈ રીતે સમજી શકાય એ પણ આજે સમજવું છે. અરે, જેના જીવનમાં પ્રેમ નથી ને તેમને આજે પ્રેમ કેવી રીતે મળી શકાય તેની પણ તો વાત કરવાના છીએ. અને હા, કોને થોડી રાહ જોવી પડશે અને તેના માટે શું ઉપાયો કરવા પડશે એની પણ સમજ મેળવીશું. બિલકુલ. અને બૃહદ રીતે પ્રેમને સમજવાનો પ્રયત્ન કરીશું કે પ્રેમ એ કોઈ સાંકડો રસ્તો નથી, પરંતુ આખરે સમગ્ર ત્યાં વિશ્વ પરિવારને ધ્યાનમાં રાખીને પ્રેમની પરિભાષા આજે જાણીશું. બિલકુલ. અને તમારા પ્રણયને પરિણય સુધી કેવી રીતે લઈ જશો, કેવી રીતે કંકોત્રી છપાવવા સુધી પહોંચી શકાય ને એ બધાની ચિંતા આજે આ સ્ટુડિયો પરથી અમે કરવાના છીએ. ખૂબ મોટી વાત કરી દીધી વિધિ, કારણ કે આ છે પ્રેમ તો કરો પણ તે પરિણામ સુધી પહોંચે તે માટે ઉપાય કરો. અને તેના માટેનો આજનો અમે કાર્યક્રમ લઈને આવ્યા છીએ કે જેનું નામ છે એસ્ટ્રો 9 પ્રેમનું વસંત મુહૂર્ત. તો જીવનની અંદર પ્રેમ હોય કે પછી કોઈ પણ વસ્તુ હોય કે પછી વૈશ્વિક ભાવના હોય, આસાનીથી નથી મળતું. પણ એ આસાનીથી મળે તે માટે શું કરીએ? ઉપાયો કરવા પડે, શાસ્ત્રોની સમજ મેળવવી પડે. બિલકુલ. અને આ તમામ મેળવવા માટે આપણી સાથે એ તમામ લોકો જોડાયા છે જે આપને મદદ કરશે. વિધિ, બિલકુલ. અમારી સાથે અલગ અલગ જે ક્ષેત્ર છે તેના ખૂબ નિષ્ણાત લોકો જોડાયા છે. આપનો પરિચય કરાવી દઈએ અમારી સાથે જોડાયેલા મહેમાનોનો. નમસ્કાર, હું મિત્તલ વ્યાસ, એસ્ટ્રોલોજર, મહાવાસ્તુ એક્સપર્ટ. આજે વાત કરીશ તમને પ્રેમમાં વસંત ખીલવાની, એટલે કે વસંત પંચમી અને વેલેન્ટાઇન ડેના આ શુભ સંજોગ ઉપર તમે તમારો પ્રેમ કેવી રીતે પામી શકશો અને એમાં વસંત કેવી રીતે ખીલી શકશો એના વિશેની આજે આપણે વાત કરીશું અને સરસ મજાની રેમેડીઝ લઈશું. નમસ્કાર, હું નેહા, યોગ ઇન્સ્ટ્રક્ટર, ટેરો કાર્ડ રીડર અને ક્રિસ્ટલ હીલર. એસ્ટ્રો 9 પ્રેમનું વસંત મુહૂર્ત. આવો જાણીએ ક્રિસ્ટલ થકી તમારા જીવનમાં પ્રેમની વસંત કઈ રીતે આવી શકે અને વસંતને ક્રિસ્ટલ થકી કઈ રીતે બરકરાર કરી શકાય. નમસ્કાર દર્શક મિત્રો, હું નરેશ રાણા, નાડી જ્યોતિષ, વાસ્તુ એક્સપર્ટ અને ન્યુમરોલોજિસ્ટ. આજે વસંત પંચમી અને વેલેન્ટાઇન ડેના એક અદ્ભુત સંયોગ પર આજે વાત કરીશું વસંત પંચમી વિશે, એના નક્ષત્રો વિશે અને એના ઉપાયો વિશે. ધન્યવાદ. નમસ્કાર, હું છું હેનિશા ખન્ના. હું એક ટેરો કાર્ડ રીડર એન્ડ કાઉન્સેલર છું. આજે આ શુભ સંજોગ ઉપર વસંત પંચમી અને વેલેન્ટાઇન્સ ડે ઉપરના તમને આજે ટેરો કાર્ડના માધ્યમથી તમને જણાવીશ કે તમારા પ્રેમ જીવનને કેમનું સુધારી શકાય, સાથે સાથે તમારા પ્રેમને કેમનું એટ્રેક્ટ કરી શકાય તમારા જીવનમાં. નમસ્કાર, હું છું ડૉક્ટર મેઘા રાયચુરા, વૈદિક એસ્ટ્રોલોજર અને પામિસ્ટ. આજે આપણે વાત કરીશું પ્રેમની અને વિવાહની અને પ્રેમ અને વિવાહમાં સંપૂર્ણ રીતે સફળ થવાના વૈદિક એસ્ટ્રોલોજીના અત્યંત સરળ અને સટીક ઉપાયોની. નમસ્કાર મિત્રો, હું છું આચાર્ય અભિમન્યુ ત્રિવેદી. હું છું જ્યોતિષાચાર્ય, વાસ્તુશાસ્ત્રી તથા ભાગવત કથાકાર. તો મિત્રો, આજે આપણે જાણીશું કેવી રીતે વિદ્યાભ્યાસમાં આગળ વધવું તથા પ્રેમમાં કેવી રીતે આગળ વધવું, મનગમતો વ્યક્તિ કેવી રીતે પ્રાપ્ત કરવું, એના ઉપાયો. નમસ્કાર, હું છું પુનિતજી, ટારો કાર્ડ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર, ઇન્ટરનેશનલ મેડિટેશન એક્સપર્ટ એન્ડ સ્પિરિચ્યુઅલ હીલર. ટેરો કાર્ડ થકી આપણે જાણીશું આપના પ્રેમ જીવનમાં કઈ રીતે પોઝિટિવિટી અને હાર્મની લાવશો. હું મોનાલી સોની, ન્યુમરોલોજિસ્ટ એન્ડ રેકી ગ્રેન્ડ માસ્ટર હીલર એન્ડ સ્પિરિચ્યુઅલ કોચ. આજે આપણે જાણીશું આપણા જે અલગ અલગ પ્લેનેટ્સ છે, જે ગ્રહોના પ્રભાવથી અલગ અલગ રેમેડીથી આપણે આપણા પ્રેમની વસંત કેવી રીતે ખીલાવી શકીએ છીએ એ આજે હું તમને જણાવીશ. થેન્ક યુ. તો પરિચય બાદ પરિભાષાની વાત કરવી છે. પરિભાષા કઈ હોઈ શકે? પરિભાષા વૃંદાવનમાં રાધાની પણ હોઈ શકે, રાધા કૃષ્ણના પ્રેમની. પરિભાષા રામ અને સીતાના પહેલા મિલનમાં જે બાગ હતો એ વિષય પર વાત કરીશું, કારણ કે અત્યારે આપણે વર્ચ્યુઅલ બાગમાં ઉપસ્થિત છીએ એટલે એની પણ વાત થઈ શકે. પરિભાષા મીરાની પણ અલગ હતી, પરિભાષા રૂકમણીની પણ અલગ હતી. એટલે અલગ અલગ પરિભાષાઓની વચ્ચે મને એવું લાગે છે જયેશ, આપણે અહીં જે મહેમાનો છે એમની પરિભાષાને જાણી લે
કે એમના મતે પ્રેમ એટલે શું. બિલકુલ, અને આ તમામ પરિભાષાઓની અંદર અત્યારે અર્વાચીન સમયની અંદર જે વેલેન્ટાઇન વાળો પ્રેમ છે તે પણ આપણે જાણવાનો છે. પરંતુ મને એવું લાગે છે કે આ ફૂલવાડીની અંદર સખીઓ તો ઘણી બધી છે પણ સખા ખૂબ ઓછા છે. તો મારા ખ્યાલથી ચિંતા ના કરો, વ્યુઅર્સને ચિંતા કરવાની જરૂર નથી, બધા માટે જવાબ છે. અમારી ભલે બહેનોની શક્તિ વધારે હોય આજે અહીંયા, પણ જવાબ બધા માટે છે. ચલો, આમ તો હંમેશા લેડીઝ ફર્સ્ટ કહેવાતું હોય છે પણ અમે ઠીક સખા છે. ઓછા છીએ. તો આ તો વખતે તમે લઈ લો. ચલો, જરા વાંધો પહેલા એ નહીં, વાત કરી લઈએ. આપ્યું. અભિમન્યુભાઈ, આપની પાસે પહેલા આવીએ છીએ. આપના મતે આખરી પ્રેમની પરિભાષા એટલે શું? શાસ્ત્રોમાં પણ ઘણા બધા મતો છે, જેમ કે ભગવાન શ્રી કૃષ્ણ દુર્યોધનના 56 ભોગ ઠુકરાવી વિદુરજીના ત્યાં જમવા ગયા, એ પણ એક પ્રેમ છે. મીરાબાઈએ જે ભક્તિ કરી એ પણ એક પ્રેમ છે. અને પ્રાણીઓમાં જો જોવા જઈએ તો રાજહંસનું જે જોડું હોય છે, અર્થાત પ્રેમની આ જ પરિભાષા હોવી જોઈએ કે જ્યારે એકનું જીવન જીવંત નથી, બીજું તરત પોતાનું સંપૂર્ણ સર્વસ્વ છોડીને એમાં વિલીન થઈ જાય છે, એ જ સાચું પ્રેમ છે. હવે આપણે મિત્તલબેન પાસેથી જાણી લઈએ કે એમના મતે પ્રેમ એટલે શું. વિધિ, મને એવું લાગે છે કે પ્રેમ એટલે પોતાના કરતાં સામેની વ્યક્તિની વધારે કેર અને ચિંતા. એટલે કે આપણને એવું લાગે કે એનામાં જ હું છું સર્વસ્વ. જો એ સર્વસ્વ એનામાં બધું જ સારું છે તો મારામાં પણ બધું જ સારું છે. આને કદાચ પ્રેમ કહેવાય. બિલકુલ, આખરે આ પ્રેમની અંદર પ્રેમ પત્ર એક ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. પણ આપ તો એક ટેરો રીડર પણ છો, એને સાંકળીને અને પ્રેમ અને પત્રને સાંકળીને આપ શું કહેશો? પ્રેમ મારા મતે સેલ્ફ લવ, સેલ્ફ એક્સેપ્ટન્સ. આપ પોતાને સૌથી પહેલાં પ્રેમ કરતાં શીખશો, પછી સામેવાળા પાત્ર આપને ઓટોમેટિક સ્વીકારશે. તો સેલ્ફ એક્સેપ્ટન્સ જરૂરી છે અને સાથે સાથે સામેવાળા પાત્રને સાંભળવું, સમજવું અને એને સન્માન આપવું, એ મારા મતે પ્રેમ છે. અચ્છા, તમે ક્રિસ્ટલ સાથે નેહા હાજર છો એટલે મને જેટલું વાઇબ્રન્ટ આ દેખાય છે ને, મને એવું લાગે છે તમારી ડેફિનેશન એટલી વાઇબ્રન્ટ હોવી જોઈએ. મને શું કહે છો, તમારા માટે પ્રેમ એટલે શું? તમારી જાતને તમારી આત્મા સાથે જોડી બતાવે એ પ્રેમ છે. પ્રેમ તમને તમારી આત્માને નિડર બનાવે, તમને તમારા પોતાના પહેણાનો અહેસાસ કરાવે પ્રેમ છે. તમારી સાથે તમારું પ્રેમી પાત્ર હોય કે ના હોય, હંમેશા તમે એનું સાથ ફીલ કરો, એ પ્રેમ છે. તો મારા માટે વિધિ, આત્માની સાથેનું જોડાણ એટલે પ્રેમ. વાહ, બધાની ડેફિનેશન અલગ અલગ છે એટલે થોડી ક્યુરિયોસિટી બીજા ગેસ્ટ માટે પણ વધારે છે કે એમની પાસેથી પણ જવાબ લઈ લે. રાણા સાહેબ, તમારા માટે પ્રેમ એટલે શું? સર્વત્ર છે, દરેક જગ્યાએ છે. જેમ કે માતા પિતાનો પોતાના સંતાન પ્રત્યેનો પ્રેમ, ભાઈ બહેન વચ્ચેનો પ્રેમ, પોતાના મિત્રો વચ્ચેનો પ્રેમ. એટલે પ્રેમ એ સર્વવ્યાપી છે. અને એકબીજા, જેમ કે એક કપલની વાત કરીએ તો એકબીજા સાથે જે આત્માનું જોડાણ છે એને પણ પ્રેમ કહી શકાય. એટલે પ્રેમને શબ્દોમાં બાંધી ના શકાય, એની કોઈ વ્યાખ્યા ન કરી શકાય. એ સર્વવ્યાપી અને સાર્વત્રિક એટલે જેમને શબ્દોમાં બાંધી ન શકાય એ પ્રેમ છે. બિલકુલ, અને પ્રેમ તો એ પારસમણી પણ છે, એ એક હૂંફ પણ છે. પણ શું પ્રેમથી કોઈ હીલ થઈ શકે ખરું? દરેક વ્યક્તિને જો આપણો હૂંફાળો પ્રેમ, આપણો હૂંફાળો હાથ પણ ફેરવીશું તો તે આપણા પ્રેમમાં મગ્ન થઈ જશે. પ્રેમ એ આજના જમાના પ્રમાણે જોઈએ તો એક જવાબદારી પણ છે. જે અત્યારના જમાનામાં લોકો જવાબદારી નથી નિભાવી શકતા, હું બધાને માટે કહીશ કે પ્રેમ એ સૌથી પહેલાં જવાબદારી છે. તમે તમારા પાર્ટનર, તમારા માતા પિતા, તમારા બાળકો દરેક પ્રત્યે તમે સમર્પણ છો, તમે એમની જવાબદારી નિભાવો છો, તેમને દરેક સમયે સાથ સહકાર આપો છો, એ સાચી પ્રેમની ડેફિનેશન છે. બિલકુલ, તો આખરે પ્રેમ એક જવાબદારી પણ છે. આ પણ નવો આયામ સામે આવ્યો. બિલકુલ, પણ પ્રેમ કેવો હોવો જોઈએ? મેઘા, પ્રેમ કેવો હોવો જોઈએ? કોના જેવો હોવો જોઈએ? જો એવું કહેવું હોય તો તમે શું કહો? પ્રેમ એ પાર્વતી જેવો હોવો જોઈએ. પ્રેમ એ તપ છે, પ્રેમ એ ત્યાગ છે, પ્રેમ એ સેક્રિફાઈસ છે. જ્યારે તમે તમારી ઈચ્છાઓને સેક્રિફાઈસ કરો સામેવાળા વ્યક્તિ માટે, એ સાચો પ્રેમ છે. પ્રેમ એટલે મેળવવું નથી, પ્રેમ એટલે ગુમાવવું છે. જે પાર્વતીએ શિવ માટે તપ કર્યું છે, શિવે પણ પાર્વતીજીને મેળવવા માટે તપ કર્યું છે. અને કૃષ્ણ ભગવાન અને રામ ભગવાને ત્યાગ કર્યો છે પોતાના પ્રેમનો. તો આ રીતે ત્યાગ, તપ અને એ જ સાચો પ્રેમ છે. શું વાત છે, ત્યાગ પણ છે અને તપ પણ છે પ્રેમ. જરા એનિશાનો જવાબ લઈ લે. એનિશા, આપના માટે પ્રેમ શું છે? તમારી પાસે ટેરો કાર્ડ્સ છે, દરેક કાર્ડ્સનો અલગ અલગ જવાબ હોય, પણ જો પ્રેમને કોઈ રીતે પરિભાષિત કરવું હોય તો એ શું હોઈ શકે? આખા બ્રહ્માંડની પવિત્ર ભાવના છે પ્રેમ. વાહ. એન્ડ સાથે સાથે તમને માયાથી દૂર લઈ જાય છે, એ છે પ્રેમ. મારા માટે તો પ્રેમની પરિભાષા બહુ જ પવિત્ર છે. પવિત્રતાથી જ પ્રેમ થાય છે. પવિત્રતા ના હોય તો પ્રેમ નથી થતો. પાનખરમાં પણ વસંત ખીલવી હોય ને તો પ્રેમ જરૂરી છે. પરંતુ આજે આપણે વસંત પંચમીની પણ વાત કરવા જઈ રહ્યા છીએ. જીવનની અંદર વસંત ખીલી ઉઠે. અભિમન્યુજી, આખરે એ જણાવો કે પ્રેમમાં આ એવી કેવી તાકાત છે કે જીવનમાં વસંત ખીલે છે, પાનખર થાય છે દૂર? શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર એવું વર્ણન છે કે યજ્ઞમ યજ્ઞ યશસ્ કામ
વિદ્યા કામસ્તુ ગિરીશમ દાંપત્યાર્થમ ઉમામ શતીમ. હા, જીવનની અંદર જ્યારે પ્રેમને ઉત્તમ રીતે પ્રાપ્ત કરવું હોય છે ત્યારે એકબીજાને સમજીએ, એકબીજાને જાણીએ. જેવી રીતે પ્રતીક્ષા પણ એક પ્રેમ છે, જેવી રીતે સબરીએ ઘણા વર્ષો સુધી ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતીક્ષા કરી હતી. ભગવાન શ્રી રામચંદ્રજીએ પિતાના એક વચન માટે સંપૂર્ણ રાજપાટ છોડી દીધું છે. એ પિતા પુત્રનો પણ પ્રેમ કહેવાય છે. તો આવી રીતે જ્યારે વસંત આવતું હોય ને એમાં વસંત પંચમી હોય અને આધુનિક સમયની જ્યારે વેલેન્ટાઇન ડે હોય ત્યારે સર્વસ્વના એ ફૂલ એ ખીલી જાય છે અને એક પરસ્પર પ્રેમ ભાવનો એક સંબંધ બંધાતો હોય છે. બિલકુલ, આખરે પ્રેમના ફૂલ ખીલે એના માટે જ તો આપણે આ વસંતની અંદર મળ્યા છીએ વિધિ. બિલકુલ. અને વસંત પંચમી વિશે જ્યારે રાણા સાહેબ આપણે વાત કરતા હોઈએ તો આ વસંત પંચમી કઈ રીતે ખાસ છે? કોઈ એક તો અમને ખબર છે વેલેન્ટાઇન એના સંદર્ભમાં, પણ જો કોઈ ખાસ નક્ષત્ર, કોઈ ખાસ યોગ? તો સૌથી પહેલાં મૂળ પ્રકૃતિનું જ્યારે 5 દેવીમાં વિભાજન થયું ત્યારે વસંત પંચમીનો ઉદ્ભવ થયો. એટલે મૂળ પ્રકૃતિમાંથી સરસ્વતી, સાવિત્રી, દુર્ગા, રાધા અને લક્ષ્મી, આ પાંચ દેવીઓનું જ્યારે ઉદ્ભવ થયો ત્યારે વસંત પંચમીનો પણ ઉદ્ભવ થયો એવું કહેવાય છે. આ વખતની વસંત પંચમીમાં એક અલગ સરસ સંયોગ છે કે વેલેન્ટાઇન ડે અને વસંત પંચમી સાથે છે, પણ આ વખતે અશ્વિની અને રેવતી નક્ષત્ર પણ સાથે છે. એટલે એક અદ્ભુત સંયોગ આ વખતે રચાયો છે. અને જેમ આપણે જાણીએ છીએ કે વસંત ઋતુ એટલે દરેક વસ્તુઓથી આખું જે પ્રકૃતિ ખીલી ઉઠે છે એ પ્રકારની એક આ ઋતુ છે. એટલે આ વસંત પંચમીનું એ જ રીતનું મહત્વ છે કે દરેક વસ્તુ, દરેક પ્રકૃતિ ખીલી ઉઠે છે. શું વાત છે! અલગ અલગ એંગલ મળી રહ્યા છે જયેશ અત્યારે, પરંતુ આપણે જાણીએ છીએ જયેશ કે વસંત પંચમી એટલે સાથે સાથે સરસ્વતી દેવીની આરાધનાનો પણ દિવસ. તો એને લઈને થોડું સમજવું છે મિત્ર, વસંત પંચમીનું શાસ્ત્રોમાં શું મહત્વ છે? કારણ કે આપણે પ્રેમ, કોને પ્રેમ મળશે, કેવી રીતે મળશે, બધા જ સબ્જેક્ટ્સ પર આવું છે અને તેની લઈને ઇંતજારી પણ ખૂબ છે, પણ જરા વસંત પંચમીના શાસ્ત્રોક્ત મહત્વ પર વાત કરો. વસંત પંચમી એટલે વણજોયું મુહૂર્ત પણ કહેવામાં આવે છે કે આજના દિવસે કોઈ નક્ષત્ર કે કોઈ ગ્રહ કે કશું જ જોવામાં આવતું નથી. અને વસંત પંચમી એ માં સરસ્વતીની આરાધના કરવાનો એટલો સરસ દિવસ કે માં સરસ્વતીને પામવાનો દિવસ. અને મને લાગે છે ત્યાં સુધી માં સરસ્વતી હોય ને તો પ્રેમ આસાનીથી મળે, કેમ કે સરસ્વતી વિદ્યા આપે છે, ગણપતિજી બુદ્ધિ આપે છે અને માં અને લક્ષ્મીજી લક્ષ્મી આપે છે. પરંતુ જો બુદ્ધિ હોય તો વિદ્યા આવે છે ને વિદ્યા હોય તો લક્ષ્મી આવે છે. એટલે લક્ષ્મી એટલે કે ઘરની સ્ત્રી, એટલે એ જ તમારો પ્રેમ એમ કહીએ તો ચાલે. અને બીજો એ દિવસે વસંત પંચમી અને વેલેન્ટાઇન ડે ને પ્લસ કુમાર યોગ છે એ દિવસે. આ કુમાર યોગની ખાસિયત એ છે કે કુમાર યોગમાં તમે જલ્દીથી કોઈનામાં મૈત્રી ભાવ ઊભો કરી શકો છો. એટલે કે સામેની વ્યક્તિમાં એક એટ્રેક્શન ઊભા કરવા માટેનો આ યોગ કહેવામાં આવે છે, કુમાર યોગ. તો મૈત્રી ભાવ થાય તો મને લાગે છે ત્યાં સુધી કે રાધાકૃષ્ણ જેવા તો કોઈ મિત્ર હોય જ ન શકે, અને રાધાકૃષ્ણ જેવા જો મિત્ર ના હોય તો પ્રેમી પંખીડા પણ ના હોઈ શકે. બિલકુલ. અને આજનો સમય એવો છે કે ખરેખર મૈત્રી માટે પણ સમય રહે છે અને લોકોને એક જ્ઞાન આપવાની પણ જરૂર છે કે આખરે પ્રિય પાત્ર કેવું પસંદ કરવું તેના માટે પણ એક અવકાશ રહે છે. પહેલાંનો સમય જરા અલગ હતો. તો આખરે આપણો કાર્ડ જે છે એ શું કહી રહ્યું છે? સૌથી પહેલાં વસંત પંચમીના મુહૂર્તે ન્યૂ વિઝનનું કાર્ડ આવ્યું છે. એટલે આપણા જીવનમાં એક ન્યૂ બિગનિંગ થાય, એક નવા પાત્રનું આગમન થાય. એ દરમિયાન આપ માઇન્ડથી ઓવર થિંકિંગ કે ડાઉટ્સ, થોટ્સ એને ભરમાર ના કરી દો અને દિલથી એ વ્યક્તિ કે પાત્રને સ્વીકારો અને એને પોતાનું વિશ્વ સમજીને એને દિલથી સન્માન આપો. ત્યારે એક નવી બિગનિંગ આપના લાઈફમાં થશે. અને ફાઇનલ જજમેન્ટ કાર્ડ આવ્યું છે, એટલે કે પોઝિટિવ જજમેન્ટ લાઈફમાં લેતા શીખો તો એક નવી બિગનિંગ થશે. બિલકુલ. અને જો આ પ્રોપર રીતે જો ડિસિઝન ન લેવાય ને તો આખરે પ્રેમમાં પણ પથરા પડે. અને ડિસિઝન જો પ્રોપર ના હોય તો પ્રોપર કરવા કેવી રીતે એ જરા સમજાવી દો. ડિસિઝનને પ્રોપર કરવા હોય ને વિધિ, તો પહેલાં આત્માનું શુદ્ધિકરણ તો હોવું જ જોઈએ એવું મારું માનવું છે. તમારે ક્લિયર ક્રિસ્ટલ પહેરવાની જરૂર છે, યા તો ક્લિયર ક્રિસ્ટલના એન્જલને તમારી સાથે રાખવાની જરૂર છે. તમારી આત્માનું શુદ્ધિકરણ, તમારા ઓરાનું શુદ્ધિકરણ થશે. એ પછી મને લાગે છે કે આવનારું પ્રિય પાત્ર પણ તમારા જેવું શુદ્ધ હશે. પણ પ્રેમમાં કઈ ગણતરી થોડી હોય, અને મારે તો આ ગણતરીને લઈને જ આખરે સીધો સવાલ છે. આખરે આપણી પાસે ન્યુમરોલોજીસ્ટ પણ છે. પ્રેમમાં ગણતરી કરીએ તો કેવું રહે? શું ગણતરી કરવી જરૂરી? પ્રેમમાં તો ગણતરીની જરૂરત જ નથી. પ્રેમ એક હૃદયનો ભાવ છે, જે હૃદયમાંથી નીકળે છે એ પ્રેમ છે. પ્રેમની તો ડેફિનેશન પણ નથી. પ્રેમ કોઈ પણ વ્યક્તિ સાથે આપણે થઈ શકે છે, કે આપણા મા બાપ, આપણું બાળક, જેને આપણે પ્રેમ આપી શકીએ છીએ. છે ને જયેશ, પ્રેમ બે પ્રકારના હોઈ શકે, એક સમજણપૂર્વકનો અને એક
માત્ર પડી જવું છે પ્રેમમાં, એવો પાગલ જેવો પ્રેમ. હવે જો વસંત પંચમી એ વિદ્યાની દેવી છે તો સમજણ જરૂરી છે. સમજણપૂર્વકનો પ્રેમ મળશે કે નહીં એ જરા કાચ શું કહે છે? પેશન્સ બહુ જ રાખવું ધીરજ પડે છે. રાખવી પડશે. જે લોકો સાંભળી રહ્યા છો. સાથે સાથે તમારે પોતાની અંદર જ પ્રેમને પહેલા મહેસૂસ કરવું પડશે. સેલ્ફ લવ. સેલ્ફ લવ Okay. એન્ડ દેન સ્પિરિચ્યુઅલ લવ પણ જરૂરી છે. Okay. આધ્યાત્મિક પ્રેમ તમારી લાઈફમાં અગર સોલમેટ એટ્રેક્ટ કરવું છે તો આધ્યાત્મિક સાઈડથી બી તમે કનેક્ટેડ રહેશો તો ઓર તમે સારા પાત્રને એટ્રેક્ટ કરશો પવિત્રતાથી. બહુ જ સરસ ટોપિક છે. એક તો આધ્યાત્મિક અને બીજું સેલ્ફ લવ. અત્યારે વેલેન્ટાઇન છે તો આપણે વસંત પંચમી પણ છે, વેલેન્ટાઇન ડે પણ છે. જે લોકો પોતાના પ્રિય પાત્રને મળવા માટેની રાહ જોઈ રહ્યા છે, એવું ના સમજી બેસતા પ્રેમી પંખીડાઓ કે આ વખતે કઈ પ્રેમનું રેમેડી કરીશ તો 5 પ્રેમિકાઓ અથવા 5 પ્રેમીઓ મળશે. મારું હાર્ટ ચક્ર ઓપન અપ કરવા માટે તમારે મેડિટેશન મેડમ હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે, એટલું બધું તો હાર્ટફુલ નહીં થઈ જાય ને. જસ્ટ મેડિટેશન કરવાનું છે. ચલો મને એટલું જણાવી દો કે પ્રેમમાં પડતું હોય તો વ્યક્તિ હંમેશા છે ને તેના જીવનમાં કેટલી વસંત ને ખનખન છે ને એ પહેલા જોતા હોય છે. તો શું એવી સમૃદ્ધિ જોઈને પ્રેમ કરવો જોઈએ કે આખરે પ્રેમમાં પડી કેવી જવું રીતે જોઈએ? કરવો જોઈએ? હા. પ્રેમ એ કરવો જોઈએ એ સવાલ રોંગ છે, બિકોઝ પ્રેમ તો થઈ જાય છે. વાહ વાહ. એ સાચો પ્રેમ છે. અને વેઇટ કરવો, પ્રતીક્ષા કરવી એ સૌથી મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારા માટે જે યોગ્ય પાર્ટનર છે એના માટે વેઇટ કરવો, ના કે ઉતાવળમાં કોઈ રોંગ પાર્ટનર સાથે કનેક્ટ થવું અને પછી બંનેની લાઈફને સાથે છેડછાડ થાય. એના કરતાં બેટર છે કે તમે વેઇટ કરો, પ્રતીક્ષા કરો અને પ્રેમ માટે સેક્રિફાઈસ કરો. ક્યારેક ગુમાવવું બી પડે છે તો જીવનમાં એની પણ તૈયારી રાખો અને તમને સાચો પ્રેમ અવશ્ય મળશે. તમારો જે સોલમેટ છે એ ભગવાને ઈશ્વરે તમારા માટે પહેલાથી ડિસાઈડ કરીને રાખ્યો છે. બિલકુલ ઘણી સોલમેટની વખત વાત આ આપ જે કરી રહ્યા છો ને તેને લઈને જ આ પ્રેમની ગુદગુદી છે ને આમ જ થાય છે કે આખરે આ સોલમેટ ક્યારે મળશે. એમાં ઘણી વાર આખી જિંદગી જતી રહે છે, પણ 2024 વર્ષ છે ને વિધિ આપણે એ એવું તમામ ના જાય, લોકો કોઈ માટે એવી ના જાય એવી પ્રાર્થના બિલકુલ. કરીએ. પણ આપણે છે ને હવે જ્યોતિષની દ્રષ્ટિએ જરા જાણી લઈએ. રાણા સાહેબ આપની પાસે આવી રહ્યો છું. જ્યાં સુધી વાત છે 2024નું આ વર્ષ, વેલેન્ટાઇન ડે, વસંત પંચમી, જરા એ જણાવી દો કે આ વર્ષની અંદર એવા કયા રાશિના જાતકો છે કે જેના માટે આ વખતે સોલમેટ મળી જશે? નિશ્ચિત રૂપે જો રાશિની વાત કરીએ તો મેષ રાશિ, મિથુન રાશિ, વૃશ્ચિક રાશિ અને મીન રાશિ, આ રાશિના જાતકો માટે આ વર્ષ સંપૂર્ણપણે વસંત ઋતુની જેમ કદાચ પ્રેમની દ્રષ્ટિએ આપણે જોઈએ તો કદાચ ખીલી ઉઠે એવું જણાશે. યોગ્ય પાત્ર એમને એમના જીવનમાં મળી શકે એવી સંભાવનાઓ ઊભી થાય છે. તો આ 4 રાશિના જાતકો માટે 2024નું વર્ષ અવશ્ય સ્વરૂપે ઘણા શુભ સંકેત અને પ્રેમના યોગ ઊભા કરે એવું અચ્છા, બની મને રહે છે. નંબર્સને લઈને પ્રશ્ન છે. કોઈ ચોક્કસ એવું નંબર્સ હોય ખરા કે આ નંબરનું મેચિંગ વધારે સારું થાય અથવા તો લાંબુ ચાલે એવું કંઈ હોય ખરા? ચોક્કસપણે વિધિ. ન્યુમરોલોજિસ્ટ પ્રમાણે જોવા જઈએ તો પ્લેનેટ બહુ જ પ્રેમની ભાષામાં આપણે જ્યારે મેળવીએ છીએ નંબરોના આંક, એ બહુ જ એમાં સાચા સચોટ સાબિત થતા હોય છે. જેમ કે જ્યારે કોઈ વ્યક્તિ છે જેની ડેટ ઓફ બર્થ 2nd આવે છે, 2 નંબર જેનો પ્લેનેટ આવે છે, એ લોકો બહુ જ ઇમોશનલ હોય છે. અને ઇમોશનલ વ્યક્તિની અંદર તો પ્રેમ ભરી ભરીને મૂક્યો હોય છે. એ લોકો દિમાગથી નહીં પણ આપણે એમ કહીશું કે દિલથી જ વાત કરતા હોય છે. એ લોકો પ્રેમમાં બહુ જ જલ્દી પડતા હોય છે. અને ખાસ કરીને આપણે એવું કહીએ છીએ કે આપણો જે 6 નંબરનો પ્લેનેટ છે જે વિનસ આવે છે, શુક્ર, એ પણ જો આપણો બહુ સ્ટ્રોંગ હોય તો પ્રેમમાં પડવાના ચાન્સીસ સારા છે. અને સૌથી સારી વાત તો એ છે કે અત્યારે આપણે આપણા પ્લેનેટ્સને મજબૂત કેમ કરવાનું પણ કહીએ છીએ કે જ્યારે આપણો શુક્ર પ્લેનેટ, વિનસ પ્લેનેટ જ્યારે બહુ સ્ટ્રોંગ હોય છે, આપણો મૂન પ્લેનેટ સ્ટ્રોંગ હોય છે, સાથે સાથે આપણું પિતા જે સૂર્ય છે એ બધા જ પ્લેનેટ આપણા પ્રેમમાં એનો ભાગ ભજવતા હોય છે. અને એ જો બહુ જ આપણે સારી રીતે, આપણે બહુ જ સાચી રીતે આમાં જ્યારે આપણે ઇન્વોલ્વ થઈએ છીએ, પ્રેમમાં છે, આપણી લાઈફમાં છે, તો આ આપણને બહુ જ સારા અને સક્સેસફુલ રિલેશન બનાવે છે આપણા માટે. નંબર ગેમ આપે ખૂબ સરસ રીતે જણાવી દીધી. પણ આખરે મિત્તલ એ જણાવો કે કયા રાશિના એવા જાતકો છે કે જેને ઘણા વર્ષો સુધી રાહ જોઈ છે પણ આ વખતે તેમને પરિણામ સુધી પહોંચી જવાનો આ યોગ બની રહ્યો છે? મને લાગે છે ત્યાં સુધી આ વખતે મેષ રાશિના જાતકોને જલ્દીથી એમનું પાત્ર મળી જવાનું છે. અને કેમ કે એમાં ગુરુ જઈ રહ્યો છે તો એ લોકોને એમના જો
પ્રેમ ઘણા સમયથી જો ચાલી પણ રહ્યો છે તો કદાચ એને પરિણામ સુધી પણ પહોંચવાનો વારો આવી ગયો છે. અને બીજી એક રાશિ છે કે જે લોકોને પ્રેમ મળવાનો છે એ છે કર્ક રાશિ. કેમ કે કર્ક રાશિનો ચંદ્ર ઘણો અત્યારે મજબૂત થવા જઈ રહ્યો છે, તો એ લોકોને પણ, કેમ કે જ્યાં સુધી ચંદ્ર મજબૂત ના હોય ત્યાં સુધી તમે પ્રેમ ના કરી શકો, તો એ લોકોને પણ એમના પ્રિય પાત્રને મળવાનો સમય આવી ગયો છે. જરા આપણે યોગની વાત કરી લઈએ. અમને જરા જણાવો કે આ વખતે કોઈ એવો સ્પેશિયલ યોગ ખરો કે જે પ્રેમ ઈચ્છુક લોકો છે, જે પ્રિય પાત્ર સાથે જોઈ રહ્યા છે, એમના માટે તમે કંઈક પોઝિટિવ ન્યૂઝ આપી શકો? આ વખતે જે રેવતી નક્ષત્ર છે એ પંચકમાં આવે છે. હવે પંચકમાં કરેલું કોઈ પણ કાર્ય 5 ગણું તમને વિશેષ ફળ આપે છે. એનો મતલબ કોઈ પણ છોકરો જ્યારે અધ્યયન કરવા બેસે તો એની 5 ગણી બુદ્ધિ વધારે કાર્ય કરશે. અને હા, એવું ના સમજી બેસતા પ્રમી પંખીડાઓ કે આ વખતે કંઈ પ્રેમનું રેમેડી કરીશ તો 5 પ્રેમિકાઓ અથવા 5 પ્રેમીઓ મળશે. આમાં એક જ મળશે, પણ 5 ગણું પ્રેમ તમને એની અંદર મળી આવશે. અર્થાત, અને બીજું એક યોગ થઈ રહ્યું છે રવિ યોગ. બરાબર છે, બુધવારનો ઉત્તમ દિવસ આવી રહ્યો છે. રવિ યોગની અંદર આજે તમારી પ્રેમિકા માટે, તમારા પ્રેમી માટે અથવા પરિવારના કોઈ પણ સભ્ય માટે, મા છે, પિતા છે, ભાઈ છે, એના માટે કંઈ પણ તમે વસ્તુ અથવા ગિફ્ટ લેશો એ પણ તમારા માટે યોગ્યકર રહેશે. અને સૌથી સરસ છે સુવર્ણ, સૌથી સારું છે સોનું લેવાનું, જેથી તમારા જીવનની અંદર ફાઇનાન્શિયલી પણ વધારો થાય અને સારા સારા સુવર્ણના ઘરેણાં પણ પહેરી શકો. બિલકુલ, તમે યુવા છો એટલે યુવાનોની વાત જરા વધારે સારી રીતે સમજી રહ્યા છો. પરંતુ આ પ્રેમ છે, અને પ્રેમની અંદર એવા કોઈ ક્રિસ્ટલ ખરા કે જે પ્રેમી પાત્રને આપણી નજીક લાવવા માટે મદદરૂપ થશે? ચોક્કસથી. તમારા જીવનમાં અગર પ્રેમ નથી અને તમારે વેલકમ કરવું છે પ્રેમને, તો તમારે રોઝ ક્વાર્ટ્સ ધારણ કરવું જોઈએ, જેનાથી તમારી આત્મા યુનિવર્સને એવું કહે છે કે મને પ્રેમની જરૂર છે, હું મારા જીવનમાં પ્રેમને આવકારું છું. અને તમારું રિલેશનશિપ સ્ટ્રોંગ કરવું છે, તમારા મનમાં કોઈ પ્રેમી પાત્ર છે, તો મને એવું લાગે છે કે તમારે એમને ગ્રીન ક્રિસ્ટલ ગિફ્ટ કરવું જોઈએ, યા તો ગ્રીન ક્રિસ્ટલના એન્જલને તમારે પ્રેયર કરવી જોઈએ કે આ વ્યક્તિ માટે મને લાગણી છે અને આ લાગણી વધારે ફ્રૂટફુલ થાય, તો એ વસ્તુ, એ એન્જલ તમને જરૂરથી ગાઈડ કરશે. આ તો થઈ ક્રિસ્ટલની વાત. જરા કાર્ડ્સ પર આવી જાય. કાર્ડ્સ શું કહે છે? જે લોકો પોતાના પ્રિય પાત્રને મળવા માટેની રાહ જોઈ રહ્યા છે એ સાચા પાથ પર છે ને? એમનું ફૂલફિલ થશે ને? એ જરા કહી દો. 100% ધ કાર્ડ્સ આર મેચ્યોરિટી એન્ડ ફ્રેન્ડલીનેસ. આ વર્ષ જેમ આપણે જોયું હતું 2024 કાર્મિક યર છે. જેટલું પ્રયત્ન કરશો એટલું આ વર્ષે રિલેશનશિપ તમારું સ્ટ્રોંગ થશે, મેચ્યોર થશે. અને ત્રીજું ઇમ્પોર્ટન્ટ કાર્ડ, પાસ્ટને લઈને કોઈ બી જાતના ઝઘડા રિલેશનશિપમાં જે થતા હતા એ આ વર્ષે રિપીટ નહીં થાય. તો દેટ ઇઝ અ વેરી પોઝિટિવ સાઇન કે આ વર્ષે ઇટ ઇઝ અ સ્મૂથ એન્ડ હાર્મોનિયસ. એટલે પ્રયત્ન કરતા રહો, આ વર્ષ સારું હશે ને પરિણામ આવી જશે. બિલકુલ. અને પ્રેમના પત્રોનું તો એવું છે, ને પ્રેમના કાર્ડનું છે, જેટલા આપણે જોઈએ ને એટલા ઓછા લાગે. ફરી એકવાર એક કાર્ડ જોઈ લઈએ. તમારા કાર્ડ શું કહી રહ્યા છે? મારા કાર્ડ્સની એનર્જી આવી છે સાથે સાથે હાર્ટ ચક્રાની. હાર્ટ ચક્રા પ્રેમ માટે આવી જાય તો એકદમ તમારું પ્રેમનું જીવન બહુ જ એક્ટિવ થઈ જાય છે અને તમને હિલિંગ પણ આપે છે. તો આ વર્ષે ચિંતિત નથી રહેવાનું, એન્શિયસ નથી રહેવાનું, કેમ કે તમારું હાર્ટ ચક્રા ઓપન અપ કરવા માટે તમારે મેડિટેશન મેડમ, હાર્ટ એટેકના કિસ્સા વધ્યા છે, એટલું બધું તો હાર્ટફુલ નહીં થઈ જાય ને? જસ્ટ મેડિટેશન કરવાનું છે. થોટફુલ મેડિટેશન હોવું જોઈએ, જેથી કરીને તમે સારા પાત્રને એટ્રેક્ટ કરી શકો. અને સાથે સાથે તમારી લાઈફમાં મેરેજનું બી ડિસિઝન આવી રહ્યું છે. ઓકે, તો તમારા ફેમિલી મેમ્બર્સને તમે તમારી પ્રેમની કહાની કહી શકતા હોય. મને એવું લાગે છે કાર્યક્રમ જ બતાવી દો. આ કાર્યક્રમ જ બતાવી દો, સોલ્યુશન આવી જશે. એન્ડ અરેન્જ મેરેજ પણ થવાના હાઈ ચાન્સીસ છે. તો બહુ જ કોંગ્રેચ્યુલેશન્સ, તમારી લાઈફમાં પ્રેમ સારી રીતે એક્ટિવ થઈ રહ્યો છે. પ્રેમ મળતો હોય અને લગ્ન થતા હોય તો એ કરવા પણ તૈયાર. પુરુષ વધુ સક્સેસફુલ થશે કે સ્ત્રી વધુ સક્સેસફુલ થશે? કોને પ્રિય પાત્ર મળશે? તો તમે હસતા હસતા નાખો, પ્રિય પાત્ર સાથે જો જોઈ રહ્યા છે તો દિલ તૂટી જશે. પ્રેમ જોઈતો હોય ને તો દિલ થોડોક ટાઈમ માટે તોડવું પડે. મિરરની સામે ઊભા રહીને બોલો દેટ આઈ હેવ ગોટ ધ બેસ્ટ સોલમેટ. આજે જ્યારે આપણા કાર્યક્રમ શરૂ કરતા હતા ને ત્યારે હું મેઘનાબેન સાથે વાત કરતો હતો, અને એ તો કહેતા કે ઉપાય પણ હોઈ શકે, હા, એટલે મને કે પ્રેમ બી થાય અને લગ્ન સુધી પણ પહોંચે. હા, અને પ્રિય પાત્રને આકર્ષિત કરવાનો જો કોઈ ઉપાય હોય તો એ કયો હોઈ શકે? ઘણી વખત આપણે કોઈ વ્યક્તિના પ્રેમમાં હોઈએ તો એને કઈ રીતે વિવાહ સુધી પહોંચાડો. તમે દુનિયાના તમામ ઉપાયો કરી ચૂક્યા છો અને તમને સફળતા નથી મળી રહી, તો ટ્રસ્ટ મી, આ ઉપાય કરવાથી તમને સંપૂર્ણ રીતે પ્રેમમાં અને વિવાહમાં સફળતા મળશે. ગુરુ ગ્રહ, બૃહસ્પતિ ગ્રહ એ
એ તમામ સુખો અને વિવાહ સાથે કનેક્ટેડ પ્લાનેટ છે. અને વિષ્ણુ ભગવાન છે એ જીવનમાં જ્યારથી તમારો જન્મ થયો છે ત્યારથી મૃત્યુ સુધીનો જે સમય છે એ વિષ્ણુ ભગવાન છે એ પાલનહાર છે. તો એની અને બૃહસ્પતિ દેવની પૂજા, તો આપણે ગુરુવારના દિવસે બૃહસ્પતિવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાથી સંપૂર્ણ રીતે વિવાહમાં આવી રહેલી તમામ સમસ્યાઓ અથવા વિવાહ થયા બાદ બી કોઈને ડાયવોર્સ ના યોગ બની રહ્યા છે યા ડાયવોર્સના કેસીસ ચાલી રહ્યા છે અથવા પ્રેમ છે પણ એ વિવાહમાં કન્વર્ટ નથી થઈ રહ્યો યા દુનિયાની તમામ સમસ્યાઓમાં તમે કોઈ પણ રીતે માર્ગ નથી મળી રહ્યો, તો તમે આ ઉપાય કરો, એનાથી તમને સંપૂર્ણ રીતે સફળતા મળશે. ઉપાયમાં ગુરુવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવાની છે, કળશમાં જળ લેવાનું છે, એમાં હલ્દી નાખવાની છે, એ જળ ચઢાવવાનું છે તથા ત્યારબાદ 4 અલગ અલગ દિશામાં વાટ રાખીને દીવો કરવાનો છે ચોમુખે, એટલે ચારો દિશાઓ તરફથી આવી રહેલા વિઘ્નો દૂર થાય. પીળા ફળ, ફૂલ, મીઠાઈ, બેસનની મીઠાઈ, હલ્દીની ગાંઠ, જેને વિવાહ માટે છે એ ખાસ કરીને હલ્દીની ગાંઠ યુઝ કરે, ચણાની દાળ અને ગોળનો પણ ભોગ લગાવે. મીઠાઈ અને ફળ અને ખાવાની જે પણ વસ્તુ છે એ ભોગ લગાવ્યા બાદ કોઈને ડોનેટ કરી દેવાની છે અથવા ગાયને આપી દેવાની છે. ત્યારબાદ એક સૂતનો દોરો લઈ અને એને હલ્દીમાં બોળી અને 3 વખત એ કેળાના ઝાડને તમારે બાંધી દેવાનો છે અને તમારે તમારી જે પણ મનોકામના છે એ ત્યાં તેમની સામે રાખી દેવાની છે. ગુરુ ગ્રહ છે એનો નંબર છે ન્યુમરોલોજીમાં 3 અથવા 3ને હું 3 વખત કાઉન્ટ કરું તો 9. સો 3 અથવા 9 નંબરમાં તમારે ગુરુવારના દિવસે આ પૂજા કરવાની છે. જીવનમાં કોઈ પણ વસ્તુ તમે મેળવવા માગો તો ત્યાગ, તપ અને કર્મ ખૂબ આવશ્યક છે. આનાથી કોઈ પણ ઈચ્છા પૂર્ણ થાય છે. તમે જ્યારે ગુરુવારના દિવસે આ પૂજા કરો છો તો એની સાથે સાથે ગુરુવારનો વ્રત પણ કરો અને એ દિવસે ફળ ખાઈને વ્રત કરો, અથવા જો ફળ ખાઈને વ્રત કરો શક્ય નથી તો એક ટાઈમ ભોજન લઈને પણ બેસનની વસ્તુ ખાઈને કરી શકો. બિલકુલ, જે લોકોએ રાહ જોઈ છે એના માટે તો તપ તો થઈ જ રહ્યું છે. તમે જે ઉપાય સૂચવ્યો એનાથી હવે કર્મ કરશે તો ચોક્કસપણે પરિણામ મળશે. આગળ જે આપણી વાત છે તેના તરફી પણ આવું છું કે જ્યારે પણ તમે કોઈ પણ જાતના વ્રત કરો તો દૂધ, કેળા, અનાજ અને નમક, સોલ્ટ, આ 4 વસ્તુને ખાવા માટે અવોઇડ કરવી જોઈએ, આ ના લેવી જોઈએ. બસ આટલું પ્રેમ કરવાથી મળતો હોય અને તો એ લગ્ન પણ થતા હોય તો એ કરશે. કરવા પણ તૈયાર. પણ હવે જે લોકોને ખરેખર રાહ જોવાની છે, મિત્તલ, જેને રાહ જોવાની છે, કઈ એવા રાશિના જાતકો છે કે જેને આ વર્ષે પણ આખરે રાહ ને રાહ જ છે? વૃષભ રાશિ. અને બીજી રાશિ છે એટલે તમે હસતા હસતા નાખો, પ્રિય પાત્ર સાથે જો જોઈ રહ્યા છે તો દિલ તૂટી જશે. પ્રેમ જોઈતો હોય ને તો દિલ થોડોક ટાઈમ માટે તોડવું પડે. કેમ કે મને લાગે છે ત્યાં સુધી આ વખતે વૃષભ રાશિ છે, પછી કન્યા રાશિ છે અને કુંભ રાશિ છે કે જે લોકોને શનિ રૂલ કરી રહ્યો છે એ લોકોને થોડુંક વેઇટ એન્ડ વોચ. બટ આખરે એમને મળશે બહુ જ સરસ પાત્ર અને એ એમને મનગમતું પાત્ર મળશે, પણ થોડોક સમય રાહ જોવી જરૂરી છે. ચલો, આશા જગાવી રાખી છે કઈ મેં વાંધો થોડી. નહીં. અચ્છા જયેશ, આજકાલના જમાનામાં છે ને સોશિયલ મીડિયામાં હેશટેગ ટ્રેન્ડ કરતા હોય કે જો આ હેશટેગ હોય ને તો આ પોસ્ટ વાયરલ થાય, પણ આવો કોઈ સ્વિચ વર્ડ લાઈફમાં હોવો જોઈએ ખરા? જેમ કે હેશટેગ કપલ ગોલ, હેશટેગ લવ લાઈફ, આવો સ્વિચ વર્ડ કહો. હા, અત્યારે રિલેશનમાં જે બધી પ્રોબ્લેમ્સ ચાલતી હોય છે, થોડા બધા આપણે માઇન્ડ થોડું ડિસ્ટર્બ પણ થઈ જતું હોય છે, તો બહુ જ સારા સ્વિચ વર્ડ્સ જે આપણને બહુ જ જલ્દી ઇફેક્ટિવ હોય છે, જેમાંનો એક સ્વિચ વર્ડ હું તમને કહીશ કે ડિવાઇન ટુગેધર વિથ લવ. ઓકે, તો આ સ્વિચ વર્ડ્સને જો તમે ચેન્ટ કરશો, ભલે તમે 51 વાર કરો કે 108 વાર કરો, તો તમારા જે રિલેશન્સ છે એ વધારે સ્ટ્રોંગ બનશે અને હેલ્ધી બનશે. અને એક બીજો પણ એક રેમેડી જે હું કહી દઈશ કે ઘણા લોકો એવા હોય છે કે જેમને મેરેજ નથી થતા, જે લોકો વેઇટ કરતા હોય છે, તો એ લોકો માટે પણ સ્વિચ વર્ડ કહી દઉં કે જો કોઈ લેડી છે, કોઈ ગર્લ છે, તો એ કહેશે મધુરમ ભાર્યા, અને જો કોઈ પુરુષ છે એ કહેશે કે મધુરમ આર્ય. તો આ સ્વિચ વર્ડનું ચેન્ટ કરશો તો પણ તમારું પ્રિય પાત્ર, જેવું પાત્ર તમે વિઝ્યુલાઇઝેશન કર્યું છે એ તમને જલ્દી મળી જશે. મધુરમ ભાર્યા, મધુરમ આર્ય, એટલે જીવન મધુર થવાની ગેરંટી આપતા બે વર્ડ છે. બિલકુલ, આ પુરુષ અને સ્ત્રીનું તમે અલગ કર્યું તો અમારે એ જ રીતે પૂછવું છે. રાણા સાહેબ, એ કહો કે આ વર્ષે પુરુષ વધુ સક્સેસફુલ થશે કે સ્ત્રી વધુ સક્સેસફુલ થશે? કોને પ્રિય પાત્ર મળશે, કોને ખાસ તો આ વખતે રાહ જોવી પડશે, કોનું આખરે સ્વપ્ન છે તે હજી થોડુંક રાહ માંગી રહ્યું છે? આ વખતે શનિની રાશિમાં મકર, કુંભ અને કન્યા રાશિ, આ રાશિઓ રાહ જોવી પડશે. પણ હું આ વખતે ઉપાયની જો વાત કરીએ તો પ્રેમને હંમેશા શુક્ર
ગ્રહ સાથે જોડવામાં આવે છે, પણ સાથે સાથે અગર જો ગુરુ કૃપા ના હોય તો સારું પાત્ર અને પ્રેમ જીવનમાં મળવો મુશ્કેલ થઈ જાય છે. તો એના માટે શું કરવું જોઈએ? એટલે પુરુષ હોય કે સ્ત્રી હોય, બંનેનો હક સરખો જ છે પ્રેમ પામવા માટે. તો એ લોકોએ શું ઉપાય કરવા જોઈએ? તો સૌથી પ્રથમ રાધા કૃષ્ણની પૂજા કરવી જોઈએ. રાધા કૃષ્ણની પૂજા કરવામાં પીળા પુષ્પ એ લોકો રાધા કૃષ્ણને ચડાવવા જોઈએ ભગવાનને, અને સાથે સાથે મીઠાઈ અને મિશ્રી ચડાવવી જોઈએ. અને સાથે સાથે એક મંત્ર બોલું છું, ઓમ ક્લીમ કૃષ્ણમ ગોપીચન વલ્લભાય સ્વાહા. તો આનું 108 વાર જો અગર તમે રોજ જો એની માળા કરશો ને આ રીતે જો તમે પૂજા કરશો તો તમને તમારું મનગમતું પાત્ર, યોગ્ય પાત્ર મળવામાં 100% સહાય કરશે. અને સાથે સાથે જો અગર તમે શિવની પૂજા કરી શકો છો તો ભગવાન શંકર અને પાર્વતીની સાથે પૂજા કરી ગળ્યું દહીં ચડાવવાથી અને સાથે સાથે ગૌરી શંકરાય નમઃના જાપ કરવાથી આપને 100%, આપ પુરુષ હો કે સ્ત્રી હો, આપને મનગમતું પાત્ર મળવામાં એ 100% સહાય કરશે કે નહીં એ પણ જરા જાણી લે. કાર્ડ સહાય કરશે કે નહીં, હેલ્પ કરશે, કેવી રીતે, શું કહે છે કાર્ડ્સ? ડેફિનેટલી ધ કાર્ડ ઇઝ ચેન્જ એન્ડ ટ્રાન્સફોર્મેશન. તમારા થોટ્સને તમે ચેન્જ કરો, જે કંઈ નેગેટિવિટી હોય એને લખીને તમે બર્ન કરી દો એન્ડ ધેન સ્ટાર્ટ વિથ ધ મિરર ટોક. એવરી ડે મિરરની સામે ઊભા રહીને બોલો દેટ આઈ હેવ ગોટ ધ બેસ્ટ સોલમેટ હુ લિસન્સ, અન્ડરસ્ટેન્ડ્સ એન્ડ રિસ્પેક્ટ્સ મી. તો એ ડેલી કરવાથી તમારા લાઈફમાં ડેફિનેટલી ટ્રાન્સફોર્મેશન આવશે અને તમારું રિલેશનશિપ હીલ થશે. એન્ડ ફાઇનલ ગાઈડન્સ કાર્ડ ઇઝ મૂન. તમારા ઇમોશન્સને એક રિસ્પેક્ટ, એક નવા લેવલનું અપગ્રેડ મળશે. બિલકુલ વેદી, હવે આ ઉપાયો જાણીને છે ને મારી ક્યુરિયોસિટી ઓર વધી છે. અને હવે બસ બધી મારે રેમેડીઝ જ જાણવી છે. ક્રિસ્ટલની રેમેડી જરા જણાવી દો કે આખરે એવા કયા ક્રિસ્ટલના ઉપાય કરીએ કે પ્રિય પાત્ર ફટાફટ મળે. પ્રિય પાત્ર માટે શિવ પાર્વતીની આરાધના હંમેશા કહેવામાં આવી છે. ક્રિસ્ટલમાં પાર્વતી છે પિંક ક્રિસ્ટલ, રોઝ ક્વાર્ટ્સ, અને શિવ છે ક્લિયર ક્રિસ્ટલ. જમણા હાથમાં પિંક ક્રિસ્ટલ એટલે કે રોઝ ક્વાર્ટ્સ હાથમાં રાખવાનું છે અને ડાબા હાથમાં ક્લિયર ક્વાર્ટ્સ, અને આંખો બંધ કરીને શિવ પાર્વતીની આરાધના કરવાની છે, જેથી ક્રિસ્ટલની કૃપા તથા શિવ પાર્વતીની કૃપા તમારા પ્રેમ સંબંધ માટે હંમેશા રહેશે. બિલકુલ, ફરી આપના પાસે ફરી એક ઉપાય માટે આવીશ, પણ એ પહેલા જ્યોતિષ દૃષ્ટિ જાણી લઈએ ઉપાય. હા બિલકુલ, શાસ્ત્રોમાં કોઈ આવો કોઈ સમજ આપતું હોય તો એ જરા જણાવી દો, કેમ કે અહીંયા જે જોઈ રહ્યા છે ને બધી જ રીતે તૈયાર છે, તમે જે આપશો ને એ ઉપાય અજમાવશે. અને આમે ગોર મહારાજ ને બધા લોકો છે પરણાવવા માટે તો તૈયાર હોય છે, પણ ઉપાય બતાવવા માટે બહુ ઓછા તૈયાર થતા છે. આપ ફટાફટ શાસ્ત્રીય ઉપાય જણાવો. હું તમને 3 ઉપાય જણાવીશ. ઓકે, સૌથી પહેલાં આપણે જોઈએ શાસ્ત્રીય ઉપાય. તો શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર લખ્યું છે યજ્ઞમ યજ્ઞ જશસ કામઃ. જો કંઈ કામનાઓને પૂર્તિ કરવી હોય તો યજ્ઞ કરવું જોઈએ. હા, વિદ્યા કામસ્તુ ગિરીશમ. સારી વિદ્યા મેળવી છે તો ભગવાન ગિરીશ અર્થાત શિવની ઉપાસના કરવી જોઈએ. દાંપત્યાર્થમ ઉમામ સતીમ. જો દાંપત્ય જીવન અર્થાત પ્રેમ પામવું હોય તો એના માટે સૌથી સરળ ઉપાય છે કે કોઈ પણ શિવ મંદિરમાં તમે જાઓ, શિવજીની પાછળ જે પાર્વતી માની તસવીર છે, જે સતી માની તસવીર છે, ત્યાં દર મંગળવારે જો ગુલાબનું પુષ્પ મૂકશો તો તમને તમારું મનપસંદ પાત્ર મળશે. તથા પાર્વતીજીએ ભગવાન શિવની દક્ષિણ મુખની પૂજા કરી હતી, એટલા માટે ભગવાન શિવને દક્ષિણા મૂર્તિ પણ કહેવામાં આવ્યું છે. અર્થાત કે ભગવાન શિવની દક્ષિણ દિશા તરફ બેસીને ત્યાં તમે શ્વેત કલરનું પુષ્પ મૂકશો તો અવશ્ય તમને તમારું મનગમતા પાત્ર પ્રાપ્ત થશે. આ તો થઈ શાસ્ત્રની વાત. હવે બીજી વખત આપણે જ્યોતિષ ઉપર આવીએ તો આ વખતે વસંત પંચમી આ સુયોગ્ય મેળ બન્યો છે. તો જે જાતકો છે સર્વસ્વ માટે પંચમુખી રુદ્રાક્ષ એ દરેક રાશિ માટે સૌથી ઉત્તમ છે. તો આ વર્ષે આજના દિવસે પંચમુખી રુદ્રાક્ષ જો ધારણ કરીએ, ગોલ્ડની અંદર લાલ અને કાળા કલરના ધાગાની અંદર દોરાની અંદર પરોવીને જો ધારણ કરીએ તો દરેક જાતકને એનું મનપસંદ પાત્ર મળશે. આ થયું જ્યોતિષશાસ્ત્ર અનુસાર. હવે આવીએ વાસ્તુશાસ્ત્રમાં કે વાસ્તુશાસ્ત્રનો ઉપાય કરીને કેવી રીતે મનપસંદ પાત્રને આપણે પામી શકીએ. તો સૌથી પહેલાં દક્ષિણ અને પશ્ચિમ અર્થાત સાઉથ અને વેસ્ટનું જે કોર્નર છે, જેને નૈઋત્ય કોર્નર કહેવાય છે, એ નૈઋત્ય કોર્નરની અંદર પ્રેમહંસ અર્થાત હંસનું જોડું મૂકીને પ્રતિ દિવસ ત્યાં શયન કરીએ, અર્થાત ત્યાં નિત્ય નિવાસ કરવાથી તમારું મનપસંદ પાત્ર તમને પ્રાપ્ત થતું હોય છે. કારણ કે નૈઋત્ય જે કોર્નર છે એ પ્રેમનું પણ પ્રતીક છે, એ ફાઇનાન્સનું પણ પ્રતીક છે, એ દરેક દાંપત્ય જીવનનું પણ પ્રતીક છે. અર્થાત જે જાતકના છૂટાછેડા થઈ રહ્યા છે અથવા છૂટાછેડા થવાના છે, નથી ઈચ્છતા પણ કંઈક કારણોસર થઈ રહ્યા છે, અથવા કે એકબીજાને પ્રેમ કરી રહ્યા છે પણ પરિવાર, સમાજ આ બધી બાબતોના લીધે એકબીજાને રજૂ નથી કરી શકતા, પરિવારમાં રજૂ નથી કરી શકતા, એ જાતકો જો આ રેમેડી, આ ઉપાય કરશે તો અવશ્યપણે તમને એક તો રેમેડી કરી લો અને બીજું સાથે સાથે આ કાર્યક્રમ જોઈ લો, એટલે આખા ફેમિલીને જવાબ મળી જશે. અચ્છા, એક પ્રશ્ન મને એ થઈ રહ્યો છે કે આ 14 ફેબ્રુઆરી શું ગિફ્ટ આપવી જોઈએ, એવું શું આપે
કે પ્રેમ બરકરાર રહે, અથવા તો જો જઈ રહ્યો છે તો પણ પાછો આવી જાય? 14 ફેબ અને વસંત પંચમીનો જે રવિ યોગ બની રહ્યો છે એ તો બહુ જ લકી છે. પણ લકી ગિફ્ટ્સ વિશે વાત કરીએ તો કપલ્સે એકબીજાને ડકના જોડા જે રોઝ ક્વાર્ટ્સમાં આવે છે ક્રિસ્ટલ તરીકે, એ પણ તમે એમાં ગિફ્ટ આપી શકો છો. કોઈ સારી ધૂન જેને આપણે વિન્ચેન્સ પણ કહી શકીએ છીએ એ પણ તમે ગિફ્ટમાં આપી શકો છો. અને એક બહુ જ સારી રેમેડી જેને તમે કહી શકો કે આપણે જ્યારે એપલ્સ હોય છે ને ફ્રૂટ, એ જો તમે હસબન્ડ વાઈફ છે એકબીજાને આપે છે, એકબીજાને ખવડાવે છે તો એટલા મીઠા મધુર રિલેશન એમના બને છે. તમારી વાત જ એટલી મીઠી મધુરી લાગે છે તો ચોક્કસ પણ એમાં કહેવાય ને પરિણામ તો મળતું જ હશે. તો જે બહુ જ સમય રિલેશન્સને હેલ્ધી રાખવા જોઈએ એ આ રેમેડીથી ચોક્કસ થશે. અચ્છા, હેલ્ધી ફ્રૂટથી રિલેશન હેલ્ધી થવાનું બિલકુલ, આ હેલ્ધી રિલેશનની વાત મને ખૂબ ગમી હો. મિત્તલ, આપ શું ઉપાય સૂચવો છો, બોલો જલ્દી. ઘરની અંદર જો તમે માને જુઓ ને તો એ માં એ બેસ્ટ ઉપાય છે. કારણ કે માતા એક એવી પ્રેમની અભિવ્યક્તિ છે કે જેણે એના બાળકને જોયું પણ નથી છતાં પણ એ પ્રેમ કરે છે. પછી બાળક ગાંડું આવે, ગેલું આવે કે ગમે તેવું આવે, માતા એને સહન કરીને પ્રેમ નિભાવે છે. તો એ ઉપાય બહુ બેસ્ટ છે કે તમે માતાને મજબૂત, એટલે મીન્સ કે તમારા ચંદ્રને મજબૂત કરો. જો ઘરની અંદર માની કદર અને માનું રિસ્પેક્ટ જાળવો તો તમને પ્રેમ અવશ્ય મળવાનો છે. આજકાલ જે અલગ અલગ ડેઝ ચાલે છે ને એમાં એક પ્રપોઝ ડે પણ હોય છે. Yes. એટલે પહેલા પ્રપોઝ કરવું પડે પછી પ્રેમ આવે. તો જરા એની પહેલા કોઈ રેમેડી કરવાની હોય તો કહી દો, કેમ કે મિત્રો તૈયાર થઈ જાય. જ્યારે પણ આપણે કોઈ વ્યક્તિને મળતા હોઈએ હા. છીએ ત્યારે આપણે આપણી એનર્જી સામેવાળા વ્યક્તિની એનર્જીને સ્કેન કરે છે. Okay. અને અગર એ કેસમાં સામેવાળા વ્યક્તિ તમારા માટે ઈર્ષા, દ્વેષ કે નેગેટિવિટી રાખતો હોય તો તમે પણ એની સાથે ઇઝીલી કનેક્ટ નથી થઈ શકતા. આવું આપણે જોતા હોઈએ છીએ, રાઈટ? સો મનના મંદિરમાં સૌથી પહેલાં આપણે પ્રપોઝ કરવું, અચ્છા, એ પછી આપણે કોઈ પણ વ્યક્તિને રૂબરૂમાં પ્રપોઝ કરીએ તો સક્સેસ મળવાના ચાન્સીસ વધી જાય છે. તો એના માટે શું કરીશું, કેમ કે આપણે એનર્જી સાથે કનેક્ટ કરી રહ્યા છીએ, તો આજુબાજુનું એટમોસ્ફિયર બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે શ્રી કૃષ્ણ ભગવાનના મંદિરમાં જઈશું. ઓકે, રાધા કૃષ્ણની સામે આપણે લાલ ગુલાબનું જે ફૂલ છે એ રાખીશું, કોઈ મીઠાઈ કરીશું, દંડવત કરીશું. અને ત્યારબાદ તમે જે પણ વ્યક્તિને પ્રેમ કરી રહ્યા છો તો એના માટે એક કોટેશન બનાવશો, જેવી રીતે આઈ લવ સો એન્ડ સો પર્સન, એમનું નામ, બરાબર, આખું નામ, આઈ લવ સો એન્ડ સો પર્સન અલોટ. અને ગુજરાતીમાં કહીએ તો હું આ વ્યક્તિને ખૂબ પ્રેમ કરું છું, આ નામના વ્યક્તિને. ઓકે, આ વસ્તુને 6 માળા 108 પારાની આવી શ્રી કૃષ્ણ ભગવાનની સામે એ વ્યક્તિને મનમાં વિઝ્યુઅલાઇઝ કરીને આવું બોલવામાં આવે તો એ વ્યક્તિના મનમાં ઓટોમેટિક તમારા માટે સદભાવના, Telepathy. પ્રેમની ભાવના ઉત્પન્ન થાય છે. અને ત્યારબાદ જ્યારે તમે એને પ્રપોઝ કરવા જશો તો તમને સક્સેસ મળવાના ચાન્સીસ વધી જાય છે. બિલકુલ, આ વિધિ આ પ્રપોઝ કરવામાં અને પ્રેમ કરવામાં તો ઘણા લોકો હતાશ, નિરાશ થઈ જતા હોય છે. અને ત્યારબાદ તો જે થાય છે કહેવાય ને બાવરા બનીને, દેવદાસ બનીને ફરતા હોય છે. પણ એવા તમામ જે પ્રેમ કરનારા છે એમના માટે કોઈ ઉપાય સૂચવી દો, એ ખૂબ જરૂરી લાગે છે. અચ્છા, જે લોકો પ્રેમમાં બાવરા પ્રેમમાં નિષ્ફળ થયા છે, હતાશ અચ્છા, થયા હા. છે, અથવા પ્રપોઝ તણાવ કર્યું છે દૂર થઈ પણ જાય. સામેવાળાએ નથી સ્વીકાર્યું ને હતાશ થયા છે, તો એ એમનું શું લોકોએ ઉપાય સૌથી છે? પહેલાં તો જે લોકોને પ્રેમ મળ્યો નથી અને જે લોકોને પ્રેમ પામવાનો છે હા. એ લોકોએ અર્ધનારેશ્વર ગૌરીશંકરની પૂજા કરવી જોઈએ સૌથી પ્રથમ. અને એ લોકોએ કાળા કપડાં સૌથી પહેલાં અવોઇડ કરવા જોઈએ. Okay. શુક્રના કલરના કપડાઓ પહેરવા જોઈએ. પીચ કલર છે, પિંક કલર છે. Okay. અને ઓલવેઝ એમના નોર્થ વેસ્ટમાં રોઝ ક્વાર્ટ્સ રાખવા જોઈએ. અને સાથે સાથે સુગંધિત દ્રવ્યોનો ઉપયોગ વધારી દેવો જોઈએ, જે શુક્રને એટ્રેક્ટ કરે છે અને ધીરે ધીરે જીવનમાં એમને સારું પાત્ર પણ એમને એટ્રેક્ટ કરી આપશે. દરિયાના મોજા કઈ રેતીને પૂછે કે તને ભીંજાવું ગમશે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. પરંતુ આખરે નિશા, મારે એ જાણવું છે કે શું પ્રેમ કરતા પહેલા કાર્ડ જોઈને પ્રેમ કરી શકાય? તેનો કોઈ ઉપાય ખરો? કાર્ડ્સ જોઈને તો ખાલી એટલી જ ખબર પડે કે તમારે પ્રેમને કેટલો વધાર કરવો, કેમનું ગ્રોથ કરવું, કેમનું બોન્ડિંગ સ્ટ્રોંગ રાખવું, એ કાર્ડ્સને જોઈને ખબર પડે છે. તો કાર્ડ્સ આવ્યા છે અહીંયા. પેશન્સનું કાર્ડ છે અને સાથે સાથે બ્લોસમિંગ અબન્ડન્સનું કાર્ડ છે. તમે પ્રેમમાં પડેલા જોડીમાં છો તમે તો તમારે પેશન્સ રાખવું પડશે. સાથે સાથે તમારે બંને ગ્રોથની ઉપર વધારે ધ્યાન આપવાનું કે તમે આ રિલેશનશિપને કેમનું આર્ગ્યુમેન્ટ વગર કોમ્યુનિકેશન સાથે ગ્રોથ કેમનો આપી શકો છો. સાથે સાથે તમારી ફિલિંગ્સ ઉપર પણ વર્ક કરવાનું રહેશે. અગર તમારી ફિલિંગ્સ ક્યાંય પણ હર્ટ થઈ છે તમારી પ્રેમના જીવનમાં તો તમારી ફિલિંગ્સ ઉપર થોડું હીલ થઈને પછી તમારે
રિલેશનશિપમાં આવવાનું રહેશે. પ્રેમ કરવું એ પણ એક હિંમતનું કામ છે સહેલું હિંમત- નથી. બિલકુલ સહેલું નથી. अगर किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात आपको मिला देती है. અને હિંમત કરીને જો પ્રેમ મળતો હોય તો એવા કોઈ ઉપાય જરા સૂચવી દો. ये इश्क नहीं आसा, वाह, वाह। बस इतना समझ लीजिए एक आग का दरिया है, हमें क्रिस्टल के साथ तैर के क्या जाना बात है, वाह, क्या वाह। बात है. 2024 નું વર્ષ એટલે કે તમારે હિંમત તો રાખવી જ રહી, રિસ્ક તો લેવું જ રહ્યું. આપણે રિલેશનશિપની વાત કરીએ તો ગ્રેટિટ્યુડ ઇઝ મસ્ટ. તો એના માટે કાચ શું કર્યા છે? ઓકે, ગાઈડન્સ કાર્ડન્સ કે જો રિલેશનશિપમાં તમે કમ્પ્લેન્ટ્સ પર ફોકસ કરશો તો દેટ ઇઝ અ ફુલિશનેસ ઇન યોર રિલેશન. બેટર ઇઝ કે એનામાં સારું શું છે એના માટે થેન્કફુલ થઈ જાઓ. Okay. ડેલી તમે રાત્રે ગ્રેટિટ્યૂડ ડાયરી લખીને પછી ઊંઘશો તો ડેફિનેટલી એક રિલેશનશિપનું બોન્ડ સ્ટ્રોંગ થતું જશે. સો જસ્ટ બી થેન્કફુલ, જસ્ટ એક્સપ્રેસ યોર ગ્રેટિટ્યૂડ ટુવર્ડ્સ યોર લવ. જે બિલકુલ આપે ખૂબ સરસ વાત કરી, આભાર વ્યક્ત કરતા છે. પણ પ્રેમ કરવું એ પણ એક હિંમતનું કામ છે સહેલું હિંમત- નથી. બિલકુલ સહેલું નથી. અને હિંમત કરીને જો પ્રેમ મળતો હોય તો એવા કોઈ ઉપાય જરા સૂચવી દો. जयेश जी ये इश्क नहीं आसा, वाह, वाह। बस इतना समझ लीजिए एक आग का दरिया है, हमें क्रिस्टल के साथ तैर के क्या जाना बात है, वाह, क्या बात है. 2024 નું વર્ષ એટલે કે તમારે હિંમત તો રાખવી જ રહી, રિસ્ક તો લેવું જ રહ્યું. તો હિંમતને વધારવા માટે હું સજેસ્ટ કરીશ કે તમારે ટાઈગર આઈ ધારણ કરવો જોઈએ અને હિંમતથી ભગવાનનું નામ લઈને પ્રપોઝ કરી દેવું જોઈએ. અવશ્ય તમને લાભ મળશે, મળશે અને મળશે જ. अगर किसी चीज को शिद्दत से चाहो तो पूरी कायनात आपको मिला देती है. अच्छा, એવો કોઈ ઉપાય ખરો કે કોઈ પણ પ્રકારની બાધા ના આવે અને જે કોઈ જોઈ રહ્યા છે એમને એમનું પ્રિય પાત્ર મળી જ જાય? ઘણા બધા ઉપાયો આપણે જાણી લીધા છે અને લોકોએ કન્ફ્યુઝ ના થશો. જે તમને યોગ્ય લાગે ઉપાય કરવું જોઈએ. પણ છે ને, પ્રેમમાં જ્યારે હૃદય તૂટે છે ને તો માણસને પોતાના અંદરથી ઓળખી જાય છે. જેમ કે એક ટ્રેન્ડિંગ વચમાં ચાલ્યું હતું કે જ્યારે પ્રેમ તૂટે છે ને તો છોકરો આઈએએસ ને આઈપીએસ બની જાય છે, કે છોકરી આઈએએસ આઈપીએસ સુધી પહોંચી જાય છે. અર્થાત ઘણી વખત છે ને આજનું યુથ કન્ફ્યુઝ થતું હોય કે કરિયર, સ્ટડી કે પછી લવ. હાજી. આમાં વસંત પંચમી પણ છે, સરસ્વતી દેવીની આરાધનાનો પણ વિષય છે, એટલે જરા એ પણ કહી બહુ દો. સરસ પ્રશ્ન ગમ્યો અને મારું મનગમતું પ્રશ્ન એમને પૂછ્યું છે. વસંત પંચમી છે ને સરસ્વતી દેવીની આરાધના છે. તો મિત્રો, સૌથી પહેલાં તો તમે વિદ્યા ઉપર ધ્યાન આપજો. જ્યારે તમારું ઉત્તમ કરિયર બનશે ને તો જેના ઉપર આંગળી કરશો એ પાત્ર તમને જીવનમાં મળશે. જેને પ્રેમ કરશો એ પાત્ર તમને અવશ્યપણે મળશે. એવું તમે પણ જાણો છો. હવે ઘણા બધા એવા છાત્રો છે કે છાત્રાઓ છે કે બહુ જ મહેનત કરી રહ્યા છે પણ કશું ઉતરી નહીં રહ્યું, સમજાઈ નહીં રહ્યું, વિદ્યા ચડી નહીં રહી, કારણ કે ભગવાને બધાને એક જેવી બુદ્ધિ આપી નથી હોતી. તો વાસ્તુશાસ્ત્રની અંદર તમે જ્યારે નોર્થ ઇસ્ટના કોર્નર, જેને ઈશાન કોર્નર કહેવાય છે, જો એ ઘરની અંદર અથવા કોઈ પણ સ્થાનની અંદર લાઇબ્રેરી છે કે સ્કૂલ છે, કોલેજ છે, ઘર છે, એની અંદર તમે નોર્થ ઇસ્ટના કોર્નરમાં બેસી માતા સરસ્વતીની મૂર્તિ મૂકી અને જ્યારે તમે અધ્યયન કરશો, જેથી નોર્થ ઇસ્ટના મેગ્નેટિક વાઇબ્રેશન જે છે તમારા માઇન્ડને શાર્પ કરશે. અને જ્યારે માઇન્ડ શાર્પ થશે તો અવશ્યપણે વિદ્યાભ્યાસમાં તમે આગળ પ્રગતિ કરશો. અને એના માટે હું તમને એક નાનું મંત્ર પણ કહેવા માંગુ છું કે આ મંત્રનું પ્રતિ દિવસ 108 વખત તમે જાપ કરો, યથાશક્તિ જાપ કરો, જેથી માતા સરસ્વતીની પણ તમારી ઉપર કૃપા રહે અને વિદ્યામાં તમે આગળ વધો. ઓમ હ્રીમ સરસ્વત્યય નમઃ. બહુ સરળ મંત્ર છે. પુનઃ એક વખત હું બોલીશ, ઓમ હ્રીમ સરસ્વત્યય નમઃ. જો આ મંત્રનો ઉપાય તમે કરશો તો અવશ્યપણે વિદ્યાભ્યાસમાં આગળ વધશો. વિદ્યાભ્યાસમાં આગળ વધ્યા પછી વિદ્યા વિનય ન શોભતે, અર્થાત કે ભણતર પછી સારું કરિયર મળશે. સારું કરિયર મળી જશે ત્યારે આપણે કહીએ છીએ ને કે છોકરો કશું જોવામાં કંઈ ના હોય અને અભ્યાસ પછી પ્રેમ અભ્યાસ એટલે ઘણી કરો. વખત તમે એવું જોતા હશો કે ભાઈમાં કશું જોવા જેવું ના હોય ને રૂપનું અંબાર સ્ત્રી મળી હોય એટલે આપણે એવું ડાયલોગ મારીએ કે આ ગવર્મેન્ટ જોબનો પ્રતાપ છે. અર્થાત જો પહેલા કરિયર સારું બનાવી દીધું, સારી એવી સરસ્વતીની ઉપાસના કરી, સારી વિદ્યા પ્રાપ્ત કરી લીધી તો અવશ્યપણે મનગમતું પ્રેમ પણ તમને મળશે. બિલકુલ આ મળશે, મળશે. સમજણ સાથેના પ્રેમની જે વાત કરી રહ્યા છો ખૂબ ગમી. અને આખરે આપણે આ પ્રેમને એટલે જ બૃહદ રીતે સમજી રહ્યા છીએ, વૈશ્વિક રીતે સમજી રહ્યા છીએ, પરંતુ વૈદિક દ્રષ્ટિએ પણ આખરે એવો કોઈ ઉપાય સૂચવી દો કે જેને લઈને પ્રેમ છે એ ફળીભૂત થાય. કુંડલીના પંચમ હાઉસને પ્રેમનો ભાવ કહેવામાં આવે છે અને કુંડલીના સપ્તમ ભાવને વિવાહનો ભાવ કહેવામાં આવે છે. તમારી કુંડલીના પંચમેશ અને સપ્તમેશ જે રાશિ સ્વામી છે, પંચમ ભાવનો સ્વામી અને સપ્તમ ભાવનો સ્વામી ગ્રહ, અગર એ શુભ સ્થિતિમાં વિરાજિત છે તો તમને પ્રેમનું અને વિવાહનું સંપૂર્ણ સુખ પ્રાપ્ત થાય છે. પરંતુ જ્યારે કુંડલીમાં પંચમ ભાવનો સ્વામી અને સપ્તમ ભાવનો સ્વામી ષષ્ઠમ, અષ્ટમ અને દ્વાદશ ભાવમાં હોય અથવા પીડિત હોય અથવા નીચ રાશિમાં વિરાજિત હોય ત્યારે પ્રેમ ભંગ થવાના અને વિવાહ તૂટવાના અથવા એન્ગેજમેન્ટ તૂટવાના યોગ બને છે. તો આ કેસમાં તમારે પંચમ ભાવ અને સપ્તમ ભાવના સ્વામીની પૂજા કરાવવી જોઈએ અથવા એની શાંતિ કરાવવી જોઈએ. એ સિવાય દરેક વ્યક્તિને, અગર કોઈને નથી જોતા આવડતું કુંડલી, રાઈટ, તો દરેક વ્યક્તિના કુંડલીમાં
સ્ત્રી છે તો ગુરુ ગ્રહ અને પુરુષ છે તો શુક્ર ગ્રહનું ઇમ્પોર્ટન્સ છે પ્રેમ માટે અને વિવાહ માટે. તો શુક્રવાર અને ગુરુવારના વ્રત કરવાથી કોઈ પણ જાતના વિવાહમાં આવેલી બાધાઓ દૂર થાય છે અને પ્રેમમાં સફળતા મળે છે, વિવાહમાં સફળતા મળે છે. તો આજે ખૂબ સુંદર મજાની માહિતી આપણા તમામ મહેમાનોએ આપી છે વિધિ. બિલકુલ, આના તમામ મહેમાનોનો ખૂબ ખૂબ આભાર. તો આજે પ્રેમની જે પરિભાષા છે તે આપણે વિસ્તૃત રીતે જાણી લીધી છે અને સાથે સાથે મુહૂર્ત પણ જોઈ લીધું છે. એટલે બસ તમે હવે તૈયારી કરો, કારણ કે આ વખતે તમારા જીવનમાં પ્રેમ આવી જશે, પ્રેમ બરકરાર પણ રહેશે અને જીવનમાં વસંત જ વસંત છે. બિલકુલ, અને એના માટેના જે ઉપાય કયા છે એ કરવા પડશે. આમ તો પ્રેમ કરતી વખતે કોઈ કશું નથી વિચારતું, પરંતુ જો ઉપાય કરશો તો ચોક્કસપણે આપણો પ્રેમ છે એ પરિણય સુધી પહોંચશે. બિલકુલ, અને એ બધી જ બાબતોને લઈને આજે સ્ટુડિયો પરથી પણ સરસ સમજ મળી છે. એટલે આપ તમામ જે અમારી સાથે જોડાના, એટલે વિસ્તૃત અને સુંદર જાણકારી આપી. ક્રિસ્ટલ, ટેરો, શાસ્ત્રોક્ત સમજ, જ્યોતિષ શાસ્ત્રની રેમેડી, એટલે કે બધું જ અમે આપને પીરસી દીધું છે આજે. આપ તમામનો ખૂબ ખૂબ આભાર. બિલકુલ, અને અમે તમામને શુભેચ્છા પણ પાઠવીએ છીએ કે આખરે આપને પણ આપના જીવનની અંદર પ્રેમ મળે, આપની પ્રેમની વસંત ખીલી ઉઠે. કારણ કે આપ જોઈ રહ્યા હતા ટીવીનાની આ વિશેષ રજૂઆત જેનું નામ છે એસ્ટ્રો 9 પ્રેમનું વસંત મુહૂર્ત.